હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે મેઘાણીનગર નર્મદેશ્વર મહાદેવના દર્શન કરવા. ચાલો તમને દર્શન કરાવીએ. આ નર્મદેશ્વર મહાદેવનું મંદિર, અંદર શિવલિંગ છે. જય નર્મદેશ્વર મહાદેવ. આ પાર્વતીની પ્રતિમા છે. અહીંયા આવી રીતના ભગવાનના ફોટા લગાડેલા છે બધા, શંકર ભગવાનના ને એના. હનુમાન દાદાની પ્રતિમા છે અહીંયા. આ બાજુ ગજાનંદ મહારાજની પ્રતિમા છે. આ ત્યાંના શિવલિંગ રોજ બનાવે છે. 1600 શિવલિંગ બનાવે છે રોજના. આની પૂજા થાય છે, રોજ અભિષેક થાય છે. અને હવે અહીંયા તમને સમજાવશે. રોજના બનાવે છે કે બનાવે છે? રોજના બનાવીએ છીએ. બરોબર. એને પાર્થેશ્વર ચિંતામણી કહેવાય છે. પાર્થેશ્વર ચિંતામણી એનું નામ છે. મહાપાર્વતી એનું સૌથી પહેલે પૂજન કર્યું હતું શિવજીને પ્રસન્ન કરવા માટે. બરોબર. પછી શિવજી પ્રસન્ન થયા ને શિવજી સાથે એમને લગ્ન થયા. બરોબર. એટલે માતાજી મહાપાર્વતી ગંગાના કિનારે, નર્મદાના કિનારે આ બધી વિધિ કરી છે. એટલે રોજના 7 બાર હોય, 7 બારના જુદા જુદા યંત્ર હોય છે. બરોબર. બરોબર. રવિવારનું સૂર્ય હોય છે, સોમવારનું નાગપાસ હોય છે, મંગળવારનો ત્રિકોણ હોય છે, બુધવારનો કાચબો હોય છે, અને ગુરુવારનો 16 ખંડો હોય છે, બરોબર. શુક્રવારનો પંચકોણ હોય છે, શનિવારનો ધનુષ હોય છે, પાછો રવિવારનો સૂર્ય આવી જાય. એવી રીતે 7 વારના 7 જુદા જુદા યંત્રો હોય છે. પછી એનો વિધિવત યંત્ર બનાવીએ છીએ. પછી યજમાન આવે છે, યજમાન સાથે એની પૂજા કરાવીએ છીએ. વિધિવત એનું રુદ્રાભિષેક થાય છે, એનું ષોડશોપચાર પૂજન થાય છે, આરતી થાય છે. એવી રીતે એનું પૂજન થાય છે. અને પછી સોજી એની આરતી થયા પછી એનું નદીમાં વિસર્જન કરીએ છીએ. આપણે સાબરમતી નદીમાં વિસર્જન કરીએ. એવી રીતે એનું સરસ પૂજન થાય. અત્યારના બળિયાદેવ શીતળા માતાનું મંદિર છે. અત્યારના પૂજારીનું ફોન નંબરની એડ્રેસ લખેલું છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.